હેલો મિત્રો, શેર બજારની વાતોમાં મિત્રો આપણે વિડીયોમાં વારંવાર ઈપીએસ, પીએ, બુક વેલ્યુ, શેર કેપિટલ, ફેસ વેલ્યુ આવી બધી વાતો કરતા હોય છે. અને ઘણા મિત્રો કહેતા હોય છે કે મારે આ કંપની મેં લીધી છે, પણ એ કંપની કેવી છે. મિત્રો, તમે કોઈ પણ કંપની ખરીદો તો તમારે એના ફંડામેન્ટ ચેક કરવાના છે. અને ફંડામેન્ટ કેવી રીતે ચેક કરવો એ આજ આપણે વિડીયોમાં ચર્ચા કરવી છે. તમે ધ્યાનથી જોજો. એક વખત જો તમે આટલો તમને ખ્યાલ આવી જશે ઓનો પૂરેપૂરો, તો તમે તમારા શેર પસંદગી કરવામાં તમને કોઈ તકલીફ પડશે નહીં. મિત્રો, પહેલાં આપણે શરૂઆત કરીએ કે કોઈ કંપની છે. મિત્રો, હવે કંપની 1 કરોડ શેર બહાર પાડે અને એની ફેસ વેલ્યુ છે 10 રૂપિયા. બરોબર? એટલે કંપની 1 કરોડ શેર 10 રૂપિયાના ભાવથી ઓફર કર્યા છે. એટલે કે ટોટલ કંપની 10 કરોડ રૂપિયા ભેગા કરે. 10 કરોડમાંથી 5 કરોડ કંપનીના પ્રમોટરો પાસે છે અને 5 કરોડના શેર પબ્લિકને ઓફર કરે છે. તો 50% હોલ્ડિંગ પ્રમોટરનું થયું અને 50% હોલ્ડિંગ પબ્લિકનું થયું. આ તમારે ખ્યાલ રાખવાનું કે 1 કરોડ શેર કંપનીએ બહાર પાડ્યા છે, ફેસ વેલ્યુ 10 રૂપિયા, તો એ કંપનીનું શેર કેપિટલ 10 કરોડ થાય. સીધી વાત. હવે ઈપીએસ, અર્નિંગ પર શેર, કે એક શેર દીઠ કેટલી આવક વર્ષે કંપની કરે. મિત્રો, હવે કોઈ કંપની છે વર્ષે 10 કરોડ રૂપિયા કમાય. કેટલા? 10 કરોડ. ચોખ્ખી આની આવક 10 કરોડ છે. અને કંપનીએ શેર કેટલા બહાર પાડે છે? 1 કરોડ. મિત્રો, તો એક શેર દીઠ 10 રૂપિયા કમાણી થઈ. એટલે એનો ઈપીએસ જો 10. તમે જોજો, કોઈ કંપનીના 50 રૂપિયા ઈપીએસ હોય છે, કોઈ કંપનીનો 2 રૂપિયા ઈપીએસ હોય છે, કોઈ કંપનીનો 0.40 પૈસા પણ ઈપીએસ કંપની એના હોય છે. મિત્રો, આ તમે ચેક કરી જુઓ છો કે ઈપીએસ એક શેર દીઠ કમાણી. આ તમારે ખ્યાલ રાખવાનું કે કોઈ કંપની 10 કરોડ કમાય અને 1 કરોડ શેર બહાર પાડ્યા હોય તો એને એક શેર દીઠના ભાગમાં કેટલા? 10 રૂપિયા આવે. હવે પીએ. મિત્રો, તમારે ઈપીએસ 10 આવ્યો છે. ઈપીએસ 10 આવ્યો છે અને શેરનો ભાવ 4 રૂપિયા ચાલી ગયો છે. કંપનીનો શેરનો ભાવ 4 રૂપિયા ઉપર ટેડ થયો છે. તો ઈપીએસ થી કેટલા ઘણો ભાવ ચાલે કે ઈપીએસ થી 10 ઘણો ભાવ ચાલે છે, તો કંપનીનો પીએ કહેવાય. ઘણી કંપની એના પીએ 150 હોય. એ કમાણી છે, ધારો કે 1 રૂપિયો કમાણી કરતી હોય મિત્રો, અને 150 રૂપિયા ભાવ ચાલતો હોય, એ શેરનો ભાવ 150 રૂપિયા ચાલતો હોય, તો પીએ 150 આવે. પીએ શું બતાવે છે કે શેરના ઈપીએસ કરતા કેટલા ઘણો ભાવ કંપનીનો ચાલે છે. આ તમારે જોઈ લેવાનું. મિત્રો, હવે મૂકવું કે કંપની પાસે એને પૈસા ભેગા કર્યા છે, જે એનું શેર કેપિટલ, એનો નફો, એમ કરીને કંપનીએ એસેટ કેટલી છે. એસેટ એટલે ટોટલ એની જમીન, મશીનરી, એનું બાંધકામ, એની ગાડી, એ બધી એની એસેટમાં આવે. કે કોઈ કંપની પાસે એસેટ 100 કરોડ હોય. બરાબર? 100 કરોડ હોય અને કંપનીએ 1 કરોડ શેર બહાર પડ્યા, તો 100 ભાગ્યા 1 એટલે 100 આવે. તો બુક વેલ્યુ એની 100 આવે. મિત્રો, એક શેર દીઠ ભાગ્યા 100 રૂપિયાની એસેટમાં ભાગીદાર થઈ. હવે પીબે કે 100 રૂપિયા ભાવ છે અને 120 રૂપિયા બુક વેલ્યુ છે, તો પીબી આવે 1 રૂપિયો. બુક વેલ્યુથી કેટલા ઘણો ભાવ ચાલી રહ્યો છે એ બતાવતું ચેપ્ટર એટલે પીબી. મિત્રો, હવે તમે એ રીતે સમજી જશો કે ફેસ વેલ્યુ,
બુક વેલ્યુ, શેર કેપિટલ, EPS, PA, PB, આ બધા હવે માર્કેટ કેપની વાત કરીએ. માર્કેટ કેપની લગભગ મોટા ભાગના લોકોની શેર બજારમાં ખબર હોય છે કે માર્કેટ કેપ કેમની કહેવાય. માર્કેટ કેપ. હવે કંપનીના કુલ શેર 1 કરોડ છે. 1 કરોડ શેર કંપનીએ બહાર પાડ્યા છે અને કંપનીનો 100 રૂપિયા ભાવ ચાલે. 100 રૂપિયા ભાવ. જેટલા શેર છે એને ચાલતા ભાવ વડે ગુણાકાર કરો એટલે 100 આવે. આ એનું માર્કેટ કેપ છે. કંપનીએ બહાર પાડેલા શેર ગુણ્યા કંપનીનો ચાલતો ભાવ કે એની વેલ્યુ કેટલી છે. માર્કેટ કેપ એટલે કંપનીની આજની તારીખમાં વેલ્યુ કેટલી છે. માર્કેટ કેપ સતત ઊંચા નીચું થતું હોય છે. તમારો શેરનો ભાવ ઘટે, ધારો કે હોય 90 થઈ જાય, 90 રૂપિયા શેરનો ભાવ ચાલતો હોય તો પછી એની માર્કેટ કેપ પણ 90 થઈ જાય. હોય 110 થાય તો 110 થાય જેમ કે 1 કરોડ છે. હવે કોઈ 5 કરોડ શેર બહાર પાડ્યા હોય, કોઈ 25 કરોડ શેર પાડ્યા હોય, કોઈ 100 કરોડ શેર કંપનીના બહાર પાડ્યા. રિલાયન્સ જેવી કંપનીના કરોડોમાં શેર બહાર પાડેલા છે. આ બધું તમારે ચેક કરવું જોઈએ. તો તમારા મગજમાં ઉતરે કે ભાઈ અમે વિડીયોમાં સતત બોલ કર્યા કે ભાઈ ઓનો EPS આટલો છે, ઓનો PA આટલો છે, ઓની બુક વેલ્યુ આટલી છે, ઓનું આટલું છે. પરંતુ તમને એ બધો ખ્યાલ હોવો જોઈએ. તમે શેર ખરીદો ત્યારે તમારે ખ્યાલ હોવો જોઈએ કે કંપની એક શેર દીઠ કમાણી કેટલી કરે છે. કમાણી કરે છે એનાથી કેટલા ઘણો ભાવ ઊંચો ચાલી રહ્યો છે. આ બે તમારે ખાસ જોવો જોઈએ મિત્રો. પછી કંપની કેવડી છે મોટી એ તમારે માર્કેટ કેપ તમે દર્જ કર્યા કે કંપનીના શેર આટલા છે અને કંપની આટલો ભાવ ચાલ્યો છે. કંપની પાસે કેવી મજબૂત એસેટ છે એ તમને PB અને બુક વેલ્યુ ઉપરથી તમે ખ્યાલ કરી શકો છો. આ બધું કંપનીમાં તમે જોઈ અને કંપનીને ખરીદો તો તમને કોઈ ચિંતા કરવા જેવું નથી. અને હવે ત્રીજું કારણ તમારે એ ખરીદવામાં વધારે બીજું જોવું હોય તો તમે કંપનીના વેચાણના રોકડા જોઈ શકો. દર 3 મહિને કંપની વેચાણના રોકડા બહાર પાડે. 1 વર્ષના 4 ક્વાર્ટર આવે, 3 મહિનાના, અને 4 ક્વાર્ટરના રોકડા તમારે તમારા પાસે જે તમારા પોર્ટફોલિયોમાં જે શેર હોય એ શેરના તમે એના રોકડા તમારે સતત ચેક કરતા રહેવું પડે. અને ત્રીજા નંબરમાં છે પ્રમોટરનું હોલ્ડિંગ. પ્રમોટરોનું હોલ્ડિંગ ખાસ જોવાનું. 50%, 40% હોલ્ડિંગ તો પ્રમોટરનું હોય તો જ એમને વધારે કંપનીમાં રસ પડે અને વધારે કંપનીનો એ વિકાસ કરી શકે. થેન્ક યુ. આભાર.